નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। બરોડા ડેરીની 18 માર્ચે ચૂંટણી યોજાશે। 13 ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાશે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। કુલ 1071 સભાસદ મતદાન કરશે। વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ પણ ફોર્મ ભરશે અને આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કૃણાલ આપશે। જી કૃણાલ। 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે। ઘણા સમયથી બરોડા ડેરીમાં વિવાદ થતા આવ્યા છે, આરોપ પ્રત્યારોપ થતા આવ્યા છે। ત્યારે 13 જિલ્લા ડિરેક્ટરો આજે ફોર્મ ભરી રહ્યા છે, જેમાં વર્તમાન બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા, વાઇસ ચેરમેન જીબી સોલંકી સહિતના 13 ડિરેક્ટરો આજે ફોર્મ ભરી રહ્યા છે। સતીશ પટેલ પૂર્વ ધારાસભ્ય અને તેઓ પણ બરોડા ડેરીના ચેરમેન છે, પૂર્વ ચેરમેન છે, ડિરેક્ટર પણ છે, તેઓ પણ ફોર્મ ભરી રહ્યા છે। સતીશ પટેલે કહ્યું છે કે પાર્ટી મેન્ડેટ આપશે તો તેઓ ઉમેદવારી કરશે। જો સેન્સ લેવાની બાકી છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ મુદ્દે તેમને પાર્ટી મેન્ડેટ આપવાની છે। ત્યારે હવે પાર્ટી કોને મેન્ડેટ આપે છે અને ત્યારબાદ શું વિરોધ થાય તે જોવું રહ્યું, કારણ કે બરોડા ડેરી ઘણા સમયથી કેન્દ્ર સ્થાને છે। વિવાદોના ધારાસભ્ય કેતન ઇનામદાર પર તેની સામે આરોપ લગાવતા આવ્યા છે અને તેને લઈને આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે। જી આભાર કૃણાલ।